નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કચ્છના ભચાઉ, સામખિયાળી, રાપર સહિતના વિસ્તારોમાં 4 અલગ અલગ અકસ્માતની દુર્ઘટનામાં 2 કિશોરી સહિત 7ના મોત નીપજ્યા છે। જેમાં ભચાઉ નજીક વરસણા બીચ પાસે ટ્રકે ટેમ્પોને ટક્કર મારતા 3 યુવકોના મોત થયા છે। જ્યારે સામખિયાળી બ્રિજ અને મુન્દ્રાના ગુંદાલા બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં 2 યુવકોએ જીવ ગુમાવ્યો છે। તો બીજી તરફ રાપરમાં પાણી ભરેલા ઊંડા ખાડામાં ડૂબી જવાથી 2 કિશોરીના મોત નીપજ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છના ભચાઉના વરસણા ઓવરબ્રિજ પાસે ટેમ્પોને ટ્રકે પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ટેમ્પોમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળના શ્રમિકો સવાર હતા। આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 7 લોકોને ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 વ્યક્તિઓની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે। મૃતકમાં નિર્મલ અમર આબરૂઈ અને રમેશ કિરણ ડોગ, લક્ષ્મણ સંતોષ બાવરી સામેલ છે। સામખિયાળી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનની બાઇકને ટક્કર મારતા ભચાઉના સિકારાના રહેવાસી ચક્કુભાઈ મોમાયા મણકાનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।